ચાલો આપણે સ્વાધ્યાય 12.2 અને એનો દાખલા નંબર 3 જોઈશું. સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 3. સવાલ તમારે તમારા ટેક્સ્ટ બુકમાં જોવાનો છે, બરાબર? હવે એમાં એવું કીધું છે કે એક કારખાનામાં, બધા ટેક્સ્ટમાં ખાસ જોજો, ટેક્સ્ટ જોડે જ રાખજો, કારણ કે રકમો લખવી પોસિબલ નથી. બકા આમ તો મોસ્ટલી બધા દાખલામાં લખીએ છીએ, પણ અહીંયા રકમ લખવી પોસિબલ નથી, એટલા માટે. હવે તો એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટનું બેટ, આ બંનેનું ઉત્પાદન થાય છે. બે વસ્તુનું ઉત્પાદન થાય છે. શું છે? એક ટેનિસ, એક રેકેટ છે, રેકેટ, અને બીજું એક છે બેટ. આ બે વસ્તુનું ઉત્પાદન થાય છે. હવે ટેનિસનું રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક કસબીનો સમય. કસબી એટલે માણસો જે કામ કરતા હોય ને, બધા એ માણસોને કસબી કહેવાય, એ લોકોને. તો બે વસ્તુ આપી છે કે યંત્ર સમય અને બીજો આપેલો છે આપણને કસબીનો સમય. કસબી સમય, આ બે વસ્તુ આપણને આપેલી છે. અહીંયા આપણે એક બોક્સ બનાવવાનો ટ્રાય કરીશું. હવે એમાં એવું કીધું છે આપણને, 1.5 કલાક યંત્ર સમય, ટેનિસનું રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય લાગે છે. અને જોડે જોડે એવું કીધું છે આપણને કે 3 કલાક કસબીનો સમય. અહીંયા આપ્યો છે 3 કલાક. રેકેટ બનાવવા માટે યંત્ર સમય 1.5 કલાક અને રેકેટ બનાવવા માટે કસબીનો સમય 3 કલાક લાગે છે. આવું આપણને કહેવામાં આવ્યું છે. હવે ક્રિકેટનું બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય. આ યંત્ર સમય કેટલો લાગે છે આપણને? અહીંયા 3 કલાક. અને 1 કલાક કસબીનો સમય લાગે છે, એટલે કસબીનો સમય અહીંયા આપેલો છે આપણને 1 કલાક. કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી. હવે આનો અર્થ શું થાય ભાઈ? 42 કલાકથી વધુ સમય ન મળો એટલે વધુમાં વધુ તમને 42 કલાક સમય મળશે, વધુમાં વધુ. તો અહીંયા યંત્ર સમયની વાત કરી છે. એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી, તો અહીંયા વધુમાં વધુ યંત્ર સમય 42 કલાક મળે છે આપણને. અને એ જ રીતે કસબીનો સમય 24 કલાકથી વધુ મળતો નથી, એટલે જે કસબીનો સમય છે એ વધુમાં વધુ આપણને કેટલો મળે છે? 24 કલાક. એનાથી વધારે મળતો નથી. એનો અર્થ એવો થાય કે માણસો 24 કલાક કામ કરી શકે છે, અથવા એના કરતા ઓછો સમય વાપરી શકે છે, બરાબર? એટલે 24 કલાક કે એનાથી ઓછો, એટલે કે મેક્સિમમ તમે 24 કલાકનો સમય યુઝ કરી શકો છો. હવે બે સવાલ છે આની અંદર. પહેલો સવાલ નંબર 1 આપ્યો છે આપણને કે જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન થાય? કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ, રેકેટને આપણે એક્સ નામ આપી દઈશું અહીંયા, અને બેટ માટે વાય. આ એમની સંખ્યા છે. રેકેટની સંખ્યા એક્સ અને બેટની સંખ્યા વાય. તો કેટલા રેકેટ અને બેટ? બેટ એટલે આપણે શું લઈશું ત્યાં આગળ? વાય નું ઉત્પાદન થાય. આ એક પહેલો પ્રશ્ન શોધવાનો છે. એનો અર્થ એવો થયો કે એક્સ અને વાય ની સંખ્યા શોધવાની છે આપણે. એક્સ અને વાય કેટલા મળે આપણને, બરાબર? બે ભેગા થઈને વધુમાં વધુ કેટલા એક્સ રેકેટ અને બેટનું ઉત્પાદન કરી શકાય. અને બીજો સવાલ એવો છે કે જો એક રેકેટ અને એક બેટ પરનો નફો, નફો એટલે આપણે જાણીએ છીએ કે ઝેડ નું સૂત્ર બની જશે, સમીકરણ થઈ જશે. તો અહીંયા નફો, જેને કહીશું ઝેડ, કેટલા મળે છે આપણને? તો એક રેકેટ ઉપર 20 રૂપિયા છે. આ રેકેટ ઉપર 20 રૂપિયા, બેટ ઉપર આપણને આપેલા છે 10 રૂપિયા.
ચાલો તો આપણો કોઠો બી અહીંયા પૂરો થઈ ગયો, રકમ પણ આપણે વાંચી લીધી ને સવાલ નંબર 2 છે ને એ થોડોક લાંબો છે એટલે આપણે લખીશું શું ખાલી મહત્તમ નફો કેટલો થાય. શરત આપી દીધી છે 20 રૂપિયા રેકેટનો નફો, 10 રૂપિયા બેટનો નફો, તો મહત્તમ નફો કેટલો થાય. ચાલો તો આખી રકમ મેં બોર્ડ ઉપર બતાવી દીધી, પણ દરેક દાખલામાં જે બી રકમ આપેલી હોય આપણને એ રકમ ઉપરથી તમારે આવું કોષ્ટક બનાવતા શીખવાનું છે. પછીના બધા દાખલાઓમાં સેમ કામ આપણે કરવાના છીએ. ઓકે, પછી કઈ જ અલગ નથી કરવાના આપણે. ચાલો તો હવે આપણે પહેલા તો સમીકરણ બનાવી દઈએ. ચલો પહેલું સમીકરણ કયું મળશે આપણને? 1.5 કલાક યંત્ર સમય, તો એની સાથે x નો મલ્ટીપ્લાય થાય એટલે આપણે લખીશું, અહીંયા લખીએ 1.5x વત્તા 3y, અહીંયા આવશે 3y. હવે વધુમાં વધુ 42, એનો મતલબ 42 કે તેથી ઓછો સમય તમે યુઝ કરી શકો. મેક્સિમમ 42 કલાક છે, એનો મતલબ 42 કલાક કે એનાથી ઓછો સમય તમે ત્યાં આગળ વાપરી શકશો. ઓકે, હવે આને આપણે 42 વડે ભાગી નાખીએ બધાને. 42 વડે ભાગો એટલે આપણને બિંદુઓ મળી જાય. તો દેખો આ 1.5 નો મતલબ શું થાય ભાઈ? 15x ના છેદમાં 10 કહેવાય. પણ આપણે ભાગવાના 42 છે એટલે અહીંયા ગુણ્યા 42 વત્તા 3y, એને પણ 42 ભાગીશું, ઇક્વલ ટુ 42 ને 42 ભાગેલો સુધી જાય 1 થઈ જાય. છેદ ઉડાડી દો અહીંયા, 5 તરી 15 માં 5 દુ 10 અને 14 તરી 42 એટલે આપણને મળશે x ના છેદમાં 28 વત્તા આ 3 ઉડાડો અહીંયા તો 3 એકા 3 ને 14 તરી 42 એટલે y ના છેદમાં 14 બરાબર 1. તો x ને 28 માં ને y ને 14 માં છેદશે આ રેખા. ચલો એવી રીતે બીજી રેખા, આ પહેલી રેખાનું કામ પૂરું. હવે લઈએ બીજી રેખા કસબીના સમયવાળી. તો ત્યાં 3x વત્તા 1y મેક્સિમમ 24 કલાક છે. જુઓ એટલે વધુમાં વધુ 24 કલાક છે. આનો અર્થ શું થયો? 24 કે તેથી ઓછા. તો દેખો આ એક સમીકરણ મળ્યું હતું આપણને, એવી રીતે આ બીજું સમીકરણ મળ્યું. પછી આના ઉપર આપણે બે બિંદુઓ મેળવ્યા 28 ને 14, તો આમાં 24 વડે ભાગી લઈશું આપણે. તો 3x ભાગ્યા 24 વત્તા y ભાગ્યા 24 બરાબર 1. 3 ઈઠા 24 કરીએ તો x ના છેદમાં મળશે 8, અહીં y ના છેદમાં તો 24 જ છે અને બરાબર 1. તો ચલો આ બે પરિણામ ઉપરથી હવે બે રેખાઓ ડ્રો કરીશું. આ તો શું છે કે નફો મેળવવા માટેની વાત છે. x અને y એ આપણો z બનશે ભાઈ ઓરિજિનલ. કારણ કે એમનો સવાલ શું કીધો છે? કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટ નું ઉત્પાદન થાય. એટલે આપણે x અને y નો સરવાળો z કરીને શોધીશું. બરાબર, એને જ આપણે એવું કહીશું કે z નું મૂલ્ય મળ્યું આપણને. પછી એવું કે ને બીજા નંબરના સવાલમાં કે મહત્તમ નફો કેટલો થાય, તો x ની વેલ્યુ ધારો કે 5 મળી હોય તો 20 ગુણ્યા 5 અને બેટ ની વેલ્યુ 3 મળી હોય તો 10 ગુણ્યા 3 એમનો સરવાળો કરીશું. એ પછી જોઈએ. ચાલો ચલો હવે આને આપણે દોરી દઈશું એકવાર. ચલો બંને અક્ષ દોરી દીધી. પહેલું ચરણ આવવાનું. એક વસ્તુ અહીંયા લખી દો. કયું? બે બિંદુઓ. એક બિંદુ તો આ જ આવવાનું, x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, y પણ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, જે પ્રથમ ચરણ દર્શાવે છે. ઓકે, આ બંને પ્રથમ ચરણ ને બાકી એક આ અને એક આ બંનેનું સમીકરણ આપણે લઈને અહીંયા દર્શાવવાની છે બે. ચલો આ x અક્ષ, અહીંયા છે y અક્ષ, આ ઉગમ બિંદુ. હવે મેક્સિમમ 24 ની જરૂર છે. જુઓ 24 અને અહીંયા 28 ની જરૂર છે. x માં 28 ને y માં 24. એટલે આપણે શું કામ કરીએ? 5 પાર્ટના ગાળા લઈ લઈએ. 5, 10, 15, 20, 25 અને 30. અહીંયા લઈશું 30. એવી રીતે y ઉપર મેક્સિમમ 24 છે. એટલે 5, 10, 15, 20, 25.
ચાલો હવે આપણે દર્શાવવાનો ટ્રાય કરીએ. આમને લઈશું તો 28 0 થશે. દેખો x આમાં આવે એટલે 28 0, તો 25 પછી અહીંયા 3 લઈએ તો આ 28 હશે. તો આ બિંદુ 28 0 કહેવાય. અને 0 14 y ના 14, y માં જે 14 આવતા હોય ત્યાં, તો આ બિંદુને કહીશું 0 14. હવે આ બંનેને જોડતી રેખા દોરી દઈશું આપણે. આ રેખા દોરી દીધી. એનું જે સમીકરણ છે મૂળ સમીકરણ એ લખી લો. તો 1.5x વત્તા 3y બરાબર 42. 3y બરાબર 42 એની ઉપર દર્શાવ્યું. હવે આ બીજું સમીકરણ, અહીંયા શું છે, x ના છેદમાં 8 એટલે 0 8 8 0 કહેવાય આને. 8 0 એટલે 8 અહીંયા હશે, તો આ બિંદુના એમ થશે 8 0. અહીંયા 0 24 અહીંયા હશે 0 24, અને આને આપણે આની સાથે કનેક્ટ કરીશું અહીંયા, અને એની ઉપર આપણે લખી દઈશું એનું સમીકરણ શું છે, તો 3x + y બરાબર 24. દેખો આકૃતિ દોરવી બધામાં સેમ મેથડ છે ભાઈ, જરાય અલગ નથી. મેઇન ભાગ આટલો જ છે ખાલી. એટલે હવેના પછીના દાખલામાં આપણે આ શીખીશું. આ તમને આવડતું જ હશે. ઓકે, અને તમારે થોડું જાતે બી કરવાનું આવશે. હવે શેડ જોઈએ. ચલો આ જે બ્લુ લાઈન દેખાય છે આપણી દોડવાળી, આમાં તમે 0 0 અપ્લાય કરો તો ડાબી બાજુ થઈ જશે 0. 0 કરતા 42 મોટા છે, સાચું છે, અને સાચું હોય તો એનો શેડ જે બાજુ 0 હોય એ બાજુ આવે. 0 અહીંયા છે એટલે એનો શેડ થશે આ બાજુ. બરાબર, પહેલા ચરણમાં દર્શાવીશું, બીજું બધું બતાવવાની જરૂર નથી આના લીધે. હવે આ રેખાની વાત કરો, સોરી આ નીચે વાળી, અહીંયા 0 0 મૂકો તો 0 થી 24 મોટા, એ પણ સાચું છે. તો આ રેડ લાઈન છે એનો શેડ પણ 0 તરફ જ જશે. હવે સિમ્પલ વસ્તુ છે કે આ બંને એરો અહીંયા છે એટલે આપણો શક્ય ઉકેલ પ્રદેશ સીમિત છે અને અહીંયા જ છે. તો આ લખી દઈશું શક્ય ઉકેલ પ્રદેશ. આ સિમ્પલ પોઈન્ટ છે. હવે કેટલા બિંદુઓ મળશે? એક તો અહીંયા 0 0 હશે, આ બિંદુને એમ ખબર છે 8 0 છે, જુઓ 8 0. પછી આ બિંદુને એમ ખબર છે 0 14, અહીં 14 છે. ચલો આ 0 14 છે, પણ આ બિંદુને એમ ખબર નથી. તો કોણ છેદે છે ત્યાં આગળ? બ્લુ એન્ડ રેડ, આ બંને લાઈન છેદે છે આ જગ્યાએ. તો બંનેના જે સમીકરણ છે, આ બંનેના સમીકરણ એમને આપણે લોપ કરીશું, એમનો લોપ કરીશું. તો દેખો અહીંયા 3 છે, અહીંયા 1.5 છે, તો આને 2 વડે ગુણો એટલે 3 થઈ જાય. તો x x સમાન થઈ જશે, પછી બાદબાકી કરી લઈશું. તો પરિણામ 1 ને આપણે 2 વડે ગુણી લઈએ તો 1.5 ગુણ્યા 2 એટલે શું થઈ જાય? 3x. 3 ગુણ્યા 2 એટલે શું થઈ જાય? 6y. અને 42 દુ 84. તો આ પરિણામને 2 વડે ગુણી લીધું અને આને મૂકી દો ત્યાં આગળ. 3x + y બરાબર 24, અને બંનેની બાદબાકી કરીએ. આ લોપ થઈ જશે. 6 માંથી 1 y જાય તો 5y, અહીંયા 0 60, તો y ની વેલ્યુ 12 આવશે, માટે y બરાબર 12. હવે આ y ની જે બી કિંમત આવી એને અહીંયા મૂકી દો. જુઓ આ y ની જગ્યાએ 12 મૂકી દો અહીંથી. તો 24 માંથી એ 12 ને બાદ કરો એટલે આ બાજુ વધે 12. તો 3x બરાબર 12 આવે તો 3 ભાગાકારમાં જાય તો x બરાબર 4 મળે. તો અહીંયા x બરાબર 4 મળશે. તો આ બંને જે જગ્યાએ છેદે તમે આમ જુઓ તો તમને ખબર પડે. જો અહીંયા 4 ઉપર જ આવતું હોય અને આમ જો તો અહીંયા લગભગ 12 ઉપર જ આવતું હોય. બરાબર, પણ આપણને એક્ઝેક્ટલી ખબર ના પડે એટલે આપણે શોધવું જ પડે. તો એ 4 અને 12, તો બધા શિરોબિંદુઓ પણ આપણને અહીંયા મળી ગયા છે. તો ચાલો અહીંયા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ એવું ટાઇટલ મારી શકાય છે, પણ ટૂંકમાં લખો ચાલે શિરોબિંદુ. અને બાજુમાં z શું લખવાનું ભાઈ? આ નથી લખવાનું, આ તો નફો મેળવવા માટે છે. એમણે 2 અલગ અલગ વસ્તુ આપી છે. તો આપણે x અને y નો સરવાળો મેક્સિમમ ઉત્પાદન, તો x + y. અહીંયા z લઈ લઈશું આપણે x + y.
ચલો શિરોબિંદુ કયા છે એ મૂકી દઈશું આપણે. ચલો પહેલું શિરોબિંદુ લઈ લઈએ 0 0. અહીંયા આમ હશે આના 0 0. તો એક તો 0 0 મૂકીશું. અહીં 0 મૂકો, અહીં 0 મૂકો એટલે જવાબ શું આવે? 0. તમે બેટ બી 0 અને રેકેટ બી 0 ઉત્પન્ન કરો તો પછી તમારો જવાબ 0 જ મળે ને, કશું ઉત્પાદન જ ન થાય. એના પછી અહીંયા 8 0. તો અહીંયા 8 વત્તા 0 એટલે શું મળે આપણને? 8 મળે. એના પછી 4 અને 12. તો 4 અહીંયા મૂકીએ અને 12 પેલી બાજુ એટલે 12 ને 4 16 મળે. અને છેલ્લે અહીંયા 0 14 મૂકીશું આપણે. તો 0 વત્તા 14 એટલે શું મળશે આપણને? 14 મળશે. તો આના ઉપરથી શું કહી શકાય કે આપણને આ પહેલાનો જવાબ શું મળશે? તો એક્સ અને વાય એટલે કે રેકેટ અને બેટનું મહત્તમ ઉત્પાદન કેટલું થશે? 16. 4 શું બનાવવાના? રેકેટ. 4 રેકેટ બનશે અને 12 શું બનવાના છે? બેટ બનશે. તો 4 રેકેટ અને 12 બેટ, એ રીતે કુલ મહત્તમ ઉત્પાદન કેટલું મળી જશે આપણને? અહીંયા 16 મળશે. તો ચાલો લખવો લખી દઈએ નીચેના જવાબમાં. આ નંબર 1 નો આન્સર. આ મહત્તમ મળે છે, સમજજો. મહત્તમ 4 શું છે? રેકેટ. 4 રેકેટ અને 12 બેટ બંને નું મહત્તમ ઉત્પાદન 16 મળે છે. આનું કામ પતી ગયું. હવે બીજો સવાલ એવો હતો આપણો કે ભાઈ મહત્તમ નફો કેટલો મળશે? હવે નફો મેળવવો તો આપણે આમાં મૂકવાનો 20x વત્તા 10y. તો અહીંયા લખીએ મહત્તમ નફો. શું લખીશું આપણે? મહત્તમ નફો. તો એમાં શું આવશે? તો 20x વત્તા 10y. ચાલો તો ઇક્વલ ટુ x કેટલા મેળવ્યા છે આપણે? 4. તો અહીંયા આવશે 20 આ 20, x ની વેલ્યુ 4 વત્તા 10 અને y ની વેલ્યુ 12. તો 12 દાન 120 અને 20 ચોક 80. 120 અને 80 એમનો સરવાળો થઈ જશે ₹200. ચાલો તો એ 200 રૂપિયા મહત્તમ નફો આપણને મળશે. તો બધા દાખલામાં આપણે આવું ગણવાના છીએ. સિમ્પલ વસ્તુ એ છે કે સેમ મેથડ થી બધા દાખલા આપણે અહીંયા ગણવાના છીએ. એટલે જે બાકીના દાખલા છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હું તમને જે અઘરા લાગતા દાખલા હોય એમાં આવું કોષ્ટક બનાવી આપીશ. કોષ્ટક ઉપરથી તમને સમીકરણ બનાવી આપીશ. બાકીની આટલી પ્રોસેસ હવે તમારે જાતે કરવાની છે. બોલો, કોઈને કોઈ ક્વેરી હોય આ દાખલામાં તો પૂછી શકો છો તમે. ચાલો, વેરી ગુડ. ઓકે, ચાલો નંબર 4 ની રકમ. હું બોર્ડ સાફ કરું ત્યાં સુધી એકવાર રકમ વાંચીને તૈયાર રાખો. આની રકમો જેટલી વધુ વખત વાંચો ને એટલી જલ્દી સમજ પડશે તમને. રોકડિયા માર્ક્સ છે આ ચેપ્ટર. ચાલો નંબર 4 જોઈએ. હવે ટેક્સ્ટમાં જોતા રહેજો અને જ્યારે બોર્ડ ઉપર લખું ત્યારે બોર્ડ ઉપર પણ જોતા રહેજો ભાઈ. ત્યાંથી એક ઉત્પાદક ચાકી અને ખીલાનું ઉત્પાદન કરે છે. બે વસ્તુ છે ભાઈ. એક ચાકીનું ઉત્પાદન કરે છે અને ખીલાનું. એક પેકેટ ચાકી બનાવવા માટે, ચાલો તો પહેલા બે વસ્તુ લખી નાખીએ. અહીંયા શું બનાવે છે? એક પેકેટ ચાકી બનાવે છે. એક પેકેટ ચાકી. અને એમાં એવું કહે છે આપણને કે મશીન એ પર 1 કલાક અને મશીન બી પર 3 કલાકનો સમય લાગે છે. એટલે એક પેકેટ ચાકી બનાવી હોય
તો બે પ્રકારના મશીન છે, મશીન એ, મશીન બી. અને બંને પર સમય કેટલો લાગે છે? તો પહેલું મશીન એ બનાવે ને એક પેકેટ ચાકી તો એને 1 કલાક સમય લાગે છે, અને મશીન બી જો એક પેકેટ ચાકી બનાવવા જાય તો એને 3 કલાકનો સમય લાગે છે. હવે આગળ જઈએ તો મશીન બી શું આવ્યું ભારત? એક પેકેટ ખીલા બનાવવા માટે. એટલે હવે એક પેકેટ ખીલા પણ બનાવે છે, એક પેકેટ ખીલા. જો તરત જ તમારું બોક્સ તૈયાર થઈ જશે, કઈ અઘરું છે જ નહીં, બિલકુલ સિમ્પલ જ હોય, બધા રકમ આપેલી છે આપણને. તો ખીલા બનાવવા માટે મશીન એ પર 3 કલાક અને મશીન બી પર 1 કલાક. આમાં અહીંયા 3 કલાક લાગે છે અને અહીંયા 1 કલાક લાગે છે. આવું આપણને ત્યાં કહેવામાં આવેલું છે. તે એક પેકેટ ચાકી પર ₹17.50 અને એક પેકેટ ખીલા પર ₹7 નફો મેળવે છે. તો નફો આવી ગયો હવે અહીંયા. તો કેટલો? તો એક પેકેટ ચાકી ઉપર કેટલો નફો મેળવે છે? ₹17.50. ₹17.50 આ નફો છે. નફો એટલે આપણે શું ગણીશું? આને ઝેડ જ ગણીશું. અને ખીલા ઉપર ₹7 મળે છે. ચલો એ પણ મળી ગયું આપણને. જો તેના મશીનો એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક કામ કરતા હોય, હવે કયું મશીન એવું નથી કીધું, એનો અર્થ શું થઈ ગયો? બંને મશીન એના 12 કલાક મેક્સિમમ યુઝ કરી શકો, એટલે કે વધુમાં વધુ 12 કલાક. આ પણ 12 કલાક, બંનેની વાત કરી છે. વધુમાં વધુ 12 કલાકનો અર્થ શું થાય ખબર છે? કાં તો 12 કલાક મશીનનો યુઝ કરી શકે, 11 કલાક યુઝ કરી શકે, 10 કલાક યુઝ કરી શકે, પણ 12 કલાકથી વધુ એટલે કે 13 કલાકનો યુઝ કદી ના કરી શકે. તમને એમ કીધું કે એક દિવસ તમને કામ કરવાની છુટ્ટી આપી, તમારાથી થાય એટલું કરો, તો તમે કેટલું કરવાના? 24 કલાક આખો દિવસ કામ કરો તો તમારા માટે દિવસ 25 કલાકનો નથી થવાનો. એવી જ રીતે સમયની એક લિમિટેશન છે, એનાથી ઓછું વાપરો તો વાંધો નહીં, પણ એનાથી વધુ તો તમે યુઝ કરી શકવાના નથી. એટલે એકચ્યુઅલમાં વધુમાં વધુ જ આ શબ્દ વાપરી શકાય ત્યાં. તો ઉત્પાદકે મહત્તમ નફો મેળવવા માટે એક દિવસમાં કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખીલાનું ઉત્પાદન કરવું જોઈએ? તો જે આપણે કોષ્ટક બનાવીએ એમાં જે મહત્તમ જવાબ આવે ને, મહત્તમ, એની આગળ જે એક્સ અને વાય આવેલા હોય કૌંસમાં, એમાં જે એક્સ હશે ને ચાકીનું ઉત્પાદન હશે, અને જે વાય આવે એ ખીલાનું ઉત્પાદન હશે. બરાબર? એ છેલ્લે તમારે જ ગણવાનું છે. આખું બોક્સ બની ગયું. હું તમને અહીંથી ફક્ત સમીકરણ બનાવી આપીશ. જો એક્સ અને વાય ક્યારે નેગેટિવ ના હોય, તો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વાય બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, જે પ્રથમ ચરણ દર્શાવે છે. એટલે આપણો આખો જવાબ પ્રથમ ચરણમાં આવશે. હવે સમયની વાત કરી છે અહીંયા, તો દેખો સમય કયો કયો આપે છે? 1 કલાક, 3 કલાક, 3 કલાક અને 1 કલાક. તો આના ઉપરથી સમીકરણ બનશે 1 ગુણ્યા એક્સ એટલે 1x, 3 ગુણ્યા વાય એટલે 3y, વધુમાં વધુ 12 એટલે 12 કે તેથી ઓછા, 12 થી વધુ નહીં. એ રીતે અહીંયા 3 ગુણ્યા એક્સ એટલે 3x, 1 ગુણ્યા વાય એટલે y, વધુમાં વધુ 12 કલાક એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. અને ઝેડ માટે 17.50x વત્તા 7 ની જોડે y, 7y. તો તમારે રેખા ફક્ત આ બે જ દોરવાની છે, અને બે રેખાઓ દોર્યા પછી જે બી જવાબ આવે એ ઝેડ માં બધા શિરોબિંદુ મૂકી દેવાના, અને ઝેડ માં શિરોબિંદુ મૂક્યા પછી તમને મેક્સિમમ આન્સર મળે, મહત્તમ મૂલ્ય કીધું છે તમને કે ભાઈ સવાલમાં આપણને એક્ઝેક્ટ છેલ્લી લીટી જો એટલે ખબર પડશે. શું કીધું છે કે ઉત્પાદકે મહત્તમ નફો મેળવવા માટે, એટલે મહત્તમ નફો જે મળે એ મેળવવા માટે કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખીલાનું ઉત્પાદન કરવું જોઈએ. જે એક્સ અને વાય નો જવાબ આવે ને આગળ શિરોબિંદુમાં, એ જે એક્સ હોય આપણા ચાકીનું ઉત્પાદન થાય, અને વાય એ એના મહત્તમ ખીલાનું ઉત્પાદન હોય. એટલે અહીંથી આ દાખલો હવે તમારે સેલ્ફ ગણવાનો. બધા દાખલા હું અહીંથી તમને જાતે આપીશ, અને હજુ પણ જેમને પ્રોબ્લેમ હોય એ પોઈન્ટ 1 ફરીથી જુઓ અને પછી આ દાખલા ગણો, એટલે તમને કોઈ તકલીફ નહીં પડે, કારણ કે પોઈન્ટ 1 માં આપણે આ જ દાખલા શીખ્યા છીએ.
બરાબર, એટલા માટે. હવે બોલો, પ્રશ્ન હોય કોઈ બી તો પૂછી શકો છો. હવે ચાલો, ઓકે, કોઈ પ્રશ્ન નથી, સરસ વાત છે. ચાલો, નંબર 5 ની રકમ વાંચો એકવાર. ચાલો, હવે જોઈએ નંબર 5. એક કંપની એ અને બી એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. એટલે બે પ્રકારના સ્ક્રૂ છે, સ્ક્રૂ એ અને સ્ક્રૂ બી. બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયં સંચાલિત મશીન તથા હસ્ત સંચાલિત એમ બે પ્રકારના મશીનનો ઉપયોગ થાય છે. તો એક છે સ્વયં સંચાલિત મશીન અને બીજું છે હસ્ત સંચાલિત મશીન. એમ બે પ્રકારના મશીનનો ઉપયોગ કરે છે. ઓકે, ચાલો, આટલું તો આપણને ખબર પડી ગઈ કે શું આપેલું છે આપણને રકમમાં. હવે બધું કદાચ ફિલઅપ જ કરવાનું આવશે. જુઓ, એ પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા, એટલે એ પ્રકારનો જે સ્ક્રૂ છે એના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 4 મિનિટ, એટલે સ્વયં સંચાલિત મશીન છે એમાં 4 મિનિટ એકમ લખવાના. ભાઈ, કારણ કે ક્યારેક ક્યારેક શું હશે, એકમ અલગ અલગ હોય તો આપણે એમને સરખા કરવા પડશે. અને હસ્ત સંચાલિત મશીન પર 6 મિનિટનો સમય લાગે છે. એટલે હસ્ત સંચાલિત મશીન હોય તો અહીંયા 6 મિનિટ, આટલો સમય આપણને લાગે છે. ચાલો, પછી જ્યારે બી પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 6 મિનિટ, અહીંયા 6 મિનિટ. વેટ કરો ભાઈ, આ થોડું સુધારી લો. 4 મિનિટ, આ બી મિનિટ, અને અહીંયા 6 મિનિટનો સમય લાગે છે. અને હસ્ત સંચાલિત મશીન પર 3 મિનિટનો સમય, આમાં આવશે 3 મિનિટનો સમય. કોઈ પણ દિવસે દરેક મશીન વધુમાં વધુ 4 કલાક ઉપલબ્ધ છે. દેખો, કોઈ પણ મશીન, એટલે સ્વયં સંચાલિત હોય કે હસ્ત સંચાલિત, એ વધુમાં વધુ કેટલા કલાક કીધું ભાઈ આપણને? 4 કલાક. આટલો જ તમે યુઝ કરી શકો છો, એનાથી વધુ યુઝ કરી શકતા નથી. તો સવાલ તમે ધીમે ધીમે વાંચતા જાઓ એમ કોષ્ટક જાતે જ બનતું જશે. ભાઈ, હવે એવું કહે છે કે ઉત્પાદકે એ પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹7 નફો મળે છે. એટલે સ્ક્રૂ એ નું વેચાણ કરે તો અહીંયા નફો કેટલો મળે છે આપણને? ₹7. બી પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹10 નફો મળે છે. આના માટે ₹10 નફો મળે છે. આપણે ધારી લઈશું કે તે કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તેટલા સ્ક્રૂનું વેચાણ પણ કરી જ શકે છે. એટલે જેટલા સ્ક્રૂ તૈયાર કરે બધા વેચાઈ જાય છે એવું માની લેવાનું આપણે. મહત્તમ નફો મેળવવા માટે કંપનીના માલિકે દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ. કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ એનો અર્થ શું થયો ભાઈ? કે એક્સ અને વાય શોધવાના છે. કેવા એક્સ અને વાય? જ્યાં મહત્તમ નફો મળતો હોય એ એક્સ અને વાય કોણ છે? એટલે આપણે શિરોબિંદુમાં એક્સ અને વાય જે આવતા હોય એ કોણ છે એ આપણે લખવાનું રહેશે. પણ સવાલ ક્યાં છે? દેખો, આ બધું મિનિટમાં છે અને આ શામાં આવ્યું? કલાકમાં. તો આ વધુમાં વધુ વાળો જે ભાગ છે એનો થોડો ચેન્જ કરો. 4 કલાકને 60 ગુણી દો એટલે મિનિટ થઈ જશે 240 મિનિટ. અહીંયા પણ 4 ગુણ્યા 60 કરીએ એટલે 240 મિનિટ. તો હવેથી આપણે વધુમાં વધુ વાળો જે ભાગ છે એને 240 મિનિટમાં કન્વર્ટ કરી દીધા અને એમનો ઉપયોગ કરીશું આપણે. હવે એ તો તમને આવડે જ, એટલે કોષ્ટક તૈયાર થઈ ગયું. અને કોષ્ટક તૈયાર થઈ ગયું પછી તો બહુ સિમ્પલ વસ્તુ છે. એક્સ અને વાય બંને કેવા હશે? 0 કે તેથી મોટા, જે પ્રથમ ચરણ દર્શાવે છે. ચાલો, આમનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે સમીકરણ બનાવીએ. સમીકરણ તો બહુ સિમ્પલ છે.
4x વત્તા 6y અને અહીંયા 240 છે એ જોઈ લઈએ આપણે 4x વત્તા 6y શું કીધું છે વધુમાં વધુ 240 એનો મતલબ 240 કે તેથી ઓછો ભાગ હોય આ એક મળી ગયું એવી રીતે અહીંયા આવશે 6x 3y અને વધુમાં વધુ 240 મિનિટ એટલે આ પણ થઈ ગયું અને છેલ્લે z નું સમીકરણ પણ મળી જશે 7x વત્તા 10y અને આમનો ઉપયોગ કરીને આપણે આખું જ કોષ્ટક તૈયાર કરી લઈશું પહેલા આલેખ દોરી દઈશું 240 ભાગી નાખવાના બંનેને એટલે તમને છેદમાં જે મળે ને એ રીતે એનો આલેખ છેદતો હોય અને શિરોબિંદુ જે બી મળતા હોય શિરોબિંદુ લખી નાખવાના અને મહત્તમ મૂલ્ય મળતું હોય એ મહત્તમ મૂલ્ય શોધવાનું ધારો કે આની અંદર જોવા જઈએ તો આપણને બિંદુઓ મળે છે 0 મળશે ઓકે આપણે જોઈ લઈએ પછી બીજું શું મળે છે 40 મળે છે આ તમે મેળવશો એટલે મળશે ખાલી છેલ્લો જવાબ તમને કહું શું કહેવા માંગે છે 30 મળશે અને 0 40 પણ મળે છે આ આપણા શિરોબિંદુ મળ્યા શિરોબિંદુ પછી અહીંયા z લખીશું ભાઈ આપણે કયો z આવશે 7x + 10y હવે આ બધા બિંદુ એની અંદર આપણે ગોઠવી દઈશું અપ્લાય કરીશું તો શું થશે દેખો 0 મૂકશો એટલે 0 40 મૂકો એટલે 7 × 28 એટલે 280 અને આ તો 0 છે 30 મૂકો એટલે 210 અને વિશેદાન 200 210 ને 200 એટલે 410 એનો સરવાળો કરી દેવાનો જે રીતે આવતું હોય ને એ રીતે ઓકે પછી આ 0 છે અહીં 10 × 4 40 એટલે અહીંયા આવશે 400 દેખો આ રીતે આપણને કોષ્ટક મળશે છેલ્લું z વાળું હવે એમણે સવાલમાં શું કીધું છે આપણને જો છેલ્લે એન્ડમાં સવાલમાં આપણને એવું કીધું છે કે ભાઈ દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી નફો કેવો થાય આપણને મહત્તમ તો દેખો આમાં મહત્તમ નફો અહીંયા મળ્યો 410 રૂપિયા આ મહત્તમ નફો મળી ગયો હવે આ 30 શું છે પહેલો ભાગ છે પહેલો ભાગ એટલે x તો એ શું છે સ્ક્રૂ A તો એ પ્રકારના કેટલા સ્ક્રૂ હોય 30 પેકેટ એ પ્રકારના કેટલા સ્ક્રૂ 30 પેકેટ જે હશે ને આ પેકેટ માટે વાત કરી છે બરાબર તો એ પ્રકારના 30 પેકેટ સ્ક્રૂ બનાવવા જોઈએ અને બી પ્રકારના કેટલા છે તો 20 જ્યાં મહત્તમ નફો મળતો ને એ જોવાનું 20 પેકેટ સ્ક્રૂ બનાવવા જોઈએ તો આ રીતે આપણને જવાબ મળી જશે બરાબર એ અને બી પ્રકારના કેટલા કેટલા સ્ક્રૂના પેકેટ બનાવાય કે જેથી તમને મહત્તમ નફો મળી શકે ચલો કોઈ ક્વેશ્ચન હોય તો માઇક ઓન કરજો અન્યથા આગળ જવા દઈશું આપણે આલેખ તમારે જાતે દોરવાનો છે ભાઈ આલેખ દોરજો આવડશે થોડી પ્રેક્ટિસ બી કરી લેજો આની ચાલો હવે જોઈએ નંબર 6 સવાલો લાંબા હશે જેટલી રકમ લાંબી હોય એટલો દાખલો ઈઝી હોય એટલું યાદ રાખજો કારણ કે એમને તમામ વસ્તુ રકમની અંદર આપી દીધી હોય જો રકમ નાની હોય તો ઘણી બધી વિગતો એવી હોય જે તમને ખબર ના હોય આપણે શોધવી પડે એટલે રકમ લાંબી હોય ને તો આપણા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે બરાબર જેથી કરીને બધી ડિટેલ એમણે આપી દીધી હોય એટલે તો રકમ લાંબી થઈ ગઈ એટલે રકમ લાંબી હોય એટલે ગભરાવાની જરૂર ના હોય એમાં કઈ ચાલો એક કુટીર ઉદ્યોગ પેડેસ્ટલ ગોળા એટલે આપણે જે બલ્બ આવે ને બધા એલઈડી બલ્બ ને એવી રીતે તો બલ્બ ની વાત કરવામાં આવેલી છે એટલે પેડેસ્ટલ બલ્બ છે ગોળો અને લાકડાનો શેડ એટલે કે વુડન શેડ્સ આનું ઉત્પાદન કરે છે એટલે બે વસ્તુનું ઉત્પાદન થાય છે એક પેડેસ્ટલ ગોળો
અને બીજું કીધું છે આપણને લાકડાનો શેડ. બે વસ્તુનું ઉત્પાદન થાય છે. તે દરેક માટે ભૂકો કરવાના મશીન અને છાંટવાના એટલે સ્પ્રે કરવાના આવે ને મશીન, એનો ઉપયોગ થાય છે. એટલે બે પ્રકારના મશીન છે, એક ભૂકો કરવાનું અને એક બીજું છાંટવાનું મશીન. એટલે પહેલા એક લખીએ ભૂકો કરવાનું મશીન, અને બીજું છે છાંટવાનું મશીન. તો આનાથી આપણને કેટલી ખબર પડી ગઈ? ખાસી એવી ખબર પડી ગઈ. દેખો આ બોક્સ બની ગયું, તો હવે મજા જ મજા છે ને. હવે તો બધું પૂરવાનું જ છે અંદર. હવે બધી માહિતી એવી આપી છે કે આમાં કોના માટે શું વપરાયું છે. એક પેડેસ્ટલ ગોળાનું ઉત્પાદન કરવા માટે 2 કલાક જેટલો સમય ભૂકો કરવાના મશીન ઉપર. તો દેખો પેડેસ્ટલ ગોળો છે અને ભૂકો કરવાના મશીન ઉપર કેટલો સમય લાગે છે? એનો 2 કલાક. અને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન ઉપર લાગે છે. એટલે અહીંયા 2 કલાક અને અહીંયા આવશે 3 કલાક. આટલું પેડેસ્ટલ ગોળા માટે વપરાય છે. ભૂકો કરવાનું મશીન 2 કલાકનો સમય લે છે અને છાંટવાનું મશીન 3 કલાક જેટલો સમય લે છે. હવે એક શેડનું ઉત્પાદન કરવા માટે, લાકડાનો જે શેડ છે એનું ઉત્પાદન કરવા માટે 1 કલાક જેટલો સમય ભૂકો કરવાનું મશીન લે છે, અહીંયા 1 કલાક, અને 2 કલાક જેટલો સમય છાંટવાનું મશીન લે છે, એટલે અહીંયા 2 કલાક. તો અહીંયા 1 કલાક અને અહીંયા 2 કલાક. આટલો સમય એને લાગતો હોય છે. કોઈ પણ દિવસે છાંટવાનું મશીન 20 કલાક માટે ઉપલબ્ધ છે. એટલે છાંટવાનું મશીન આ રહ્યું 20 કલાક માટે ઉપલબ્ધ છે. એનો મતલબ મેક્સિમમ, એટલે કે વધુમાં વધુ 20 કલાક તમે વાપરી શકો. વધુમાં વધુ 20 કલાક તમે આનો ઉપયોગ કરી શકો છાંટવાના મશીનનો. અને ભૂકો કરવાનું મશીન છે ને વધુમાં વધુ 12 કલાક માટે ઉપલબ્ધ છે. એટલે તમે 12 કલાક માટે ઉપલબ્ધ હોય તો 12 કલાકથી વધુ તો ઉત્પાદન તમે ઉપયોગ કરી જ ના શકો એનો. એટલે વધુમાં વધુ એનો ઉપયોગ થશે 12 કલાક માટે. હવે એક ગોળાના વેચાણથી ₹5 અને એક શેડના વેચાણથી ₹3 નફો મળે છે. તો દેખો આ પણ સિમ્પલ જ વસ્તુ છે આપણને કે ગોળાના વેચાણથી ₹5 નફો થાય છે અને શેડના વેચાણથી ₹3 નફો થાય છે. હવે નફો છે, નફો એટલે આપણે જાણીએ છીએ શું લખીશું? એને Z લખીશું. ચલો આટલું ઉત્પાદન થાય છે. હવે ધારો કે ઉત્પાદન જેટલા ગોળા અને શેડનું ઉત્પાદન કરે, ધારો કે ઉત્પાદક જેટલા ગોળા અને શેડનું ઉત્પાદન કરે છે તે બધાનું વેચાણ કરી શકે છે. એટલે ઘણીવાર કેવું હોય, આપણને એવું થાય કે સાહેબ 10 ગોળાનું ઉત્પાદન કર્યું પણ વેચાય 8 જ, તો નફો કેવી રીતે ગણવો? આપણે એવું નથી વિચારવાનું. 10 નું ઉત્પાદન કર્યું તો 10 વેચાઈ ગયા એવું આપણે માની લેવાનું. તો મહત્તમ નફો મેળવવા માટે તે કેવી રીતે દૈનિક ઉત્પાદનનું આયોજન કરી શકે? તો આગળના દાખલાની જેમ જ એક્ઝેક્ટલી Z નો ઉપયોગ કરીને એમાંથી મહત્તમ નફો મેળવવાનો, અને મહત્તમ નફો મળ્યા પછી જે શિરોબિંદુ હતા XY, એમાં જે X એમ આવે એટલા ગોળા અને Y આમ હોય એટલા શેડ એનું ઉત્પાદન એ કરશે. આપણે ફક્ત સમીકરણ બનાવી દઈશું. ગોળાનું ઉત્પાદન કેટલું થાય છે? X. શેડનું ઉત્પાદન કેટલું થાય છે? Y. અને એ બંને ઓલવેઝ 0 કે તેથી મોટા જ હોય, જે પ્રથમ ચરણ દર્શાવે છે. પછી 2x જો બધું કલાકમાં જ છે એટલે કોઈ સવાલ જ નથી. ડાયરેક્ટ 2x વત્તા 1y, વધુમાં વધુ 12 કલાક એટલે 12 કે તેથી ઓછો સમય આને આપવાનો છે આપણે. બીજું 3x 2y અને પેલી બાજુ આવશે 20 કલાક. અને z પણ મળી જશે. દેખો 5x અને 3y. તમારે બે જ રેખાઓ દોરવાની છે અને એમાંથી જે સીમિત ઉકેલ પ્રદેશ આવે એના શિરોબિંદુઓ લઈને એમાં z એપ્લાય કરવાનો. જે મહત્તમ નફો મળતો હોય એની સામે જે x અને y મળે એ જ આપણા ગોળા અને શેડનું ઉત્પાદન હશે. ચાલો તો અહીંથી બાકીનું બધું તમારે જાતે કરવાનું રહેશે. આ સેલ્ફ આવશે.
કોઈને કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન હોય તો પૂછી લેજો ભાઈ. ચલો ઓકે ડન. રકમો ખાલી લાંબી છે એટલે લખતા નથી બી આપણે. બાકી રકમ તમારી સામે હોય તો તરત તમને ખબર પડી જાય. એટલે રકમ થોડીક તમારે તમારા ટેક્સ્ટમાં જોવાની છે. ચાલો નંબર 8 જોઈશું, સોરી 7 જોઈશું આપણે. નંબર 7 શું કહે છે એમાં જુઓ તો, એક કંપની પ્લાયવુડ માંથી 2 પ્રકારની નાવીન્યભરી સ્મરણિકા નું ઉત્પાદન કરે છે. હવે એક્ઝેક્ટલી શું વસ્તુ છે એ આપણે બહુ ડીપમાં જવાની જરૂર નથી, પણ પ્લાયવુડ માંથી બનાવેલી 2 વસ્તુઓ છે એવું તમારે માની લેવાનું. એ પ્રકારની એક સ્મરણિકા, એટલે સ્મરણિકાઓ 2 છે, એ પ્રકારની અને આગળ રકમમાં જુઓ તો બી પ્રકારની, એટલે 2 સ્મરણિકા છે. એ સ્મરણિકા અને બીજી છે બી પ્રકારની સ્મરણિકા. આ પ્લાયવુડ માંથી બનાવેલી 2 વસ્તુઓ છે. ઓકે, તો એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો અને 10 મિનિટ જોડાણ કરવાનો સમય જરૂરી છે. તો 2 વસ્તુ છે, કાપવાનો સમય અને જોડાણ કરવાનો સમય. તો અહીંયા 2 ખાના બનશે, કાપવાનો સમય અને બીજું આવશે જોડાણ કરવાનો સમય. આ 2 વસ્તુ. હવે આ 2 વસ્તુ આવી ગઈ એટલે આપણા જોડે તો મેઇન પોઈન્ટ શું થઈ ગયો, દેખો ખાના પડી ગયા ફટાફટ. એટલે હવે આપણું કામ કેટલું ઈઝી થઈ જશે. હવે બધું ફિલઅપ જ કરવાનું છે, જેટલું બી પાછળ આપ્યું હશે એ બધું આમાં ગોઠવવાનું છે. તો ફરીથી જુઓ બીજી લાઈનમાં, એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો સમય. કાપવાનો સમય એમ આના માટે 5 મિનિટ છે અને 10 મિનિટ જોડાણ કરવાનો સમય છે, અહીંયા 10 મિનિટ આવશે, જે આપણને જોડાણ કરવાનો સમય આપેલો છે. ઓકે, બી પ્રકારની એક સ્મરણિકા માટે 8 મિનિટ કાપવાનો સમય. આ બી માટે અહીંયા 8 મિનિટ આપી છે આપણને. 8 મિનિટ કાપવાનો સમય છે, જ્યારે શું કે છે સ્મરણીય, અને 8 મિનિટ જોડાણ માટે 8 મિનિટ જ છે, એમાં બી જોડવા માટે પણ 8 મિનિટનો જ સમય લાગે છે. કાપવા માટે 3 કલાક ને 20 મિનિટ. આજે કાપવા માટેનો સમય છે એ ટોટલ કેટલો કીધો છે, 3 કલાક ને 20 મિનિટ. ને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય ઉપલબ્ધ છે, એટલે મેક્સિમમ ટાઈમ થઈ ગયો 3 કલાક અને 20 મિનિટ. એટલે આને વધુમાં વધુ કહેવાય. તમે વધુમાં વધુ આટલો સમય તમે કાપવાનો વાપરી શકો છો, અને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય છે. 4 કલાક આ પણ આપણને આપી દીધું છે. હવે એ પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાં ₹5 તેમજ બી પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી ₹6 નફો મળે છે. તો અહીંયા નફો પણ આપણને આપી દીધો છે. અહીંયા ₹5 છે અને અહીંયા ₹6 છે. બરાબર, એ બંને વસ્તુ પણ આપી છે. તો મહત્તમ નફો મેળવવા માટે કંપનીએ બંને પ્રકારની કેટલી સ્મરણિકાનું ઉત્પાદન કરવું જોઈએ? તો 5x, અહીંયા x ધાર લઈએ તો 5x + 6y એ આપણો z થઈ જશે. અને શિરોબિંદુઓ જે બી આવે ને z માં મૂકવાના, અને જ્યાં મહત્તમ જવાબ મળે ને એની સામે જે x અને y હોય ને એ લેવાના. x એટલે સ્મરણિકા એ પ્રકારની અને y એટલે સ્મરણિકા બી પ્રકારની. ઉત્પાદન કરવું પડે, પણ સમીકરણ બનાવતા પહેલા આ બધું મિનિટમાં છે. તો અહીંયા પણ આપણે શામાં ફેરવવું પડે ભાઈ? અહીંયા મિનિટમાં ફેરવવું પડે. તો ચાલો એના માટે શું કરીશું, તો 3 કલાક હોય તો એને 60 ગુણી દો એટલે શું થઈ જશે? મિનિટ. તો 3 કલાક ને 60 ગુણો તો 180 મિનિટ થશે. અને ઉપર 20 મિનિટ તો પાછી બીજી છે જ 20 મિનિટ, એટલે ટોટલ કેટલી થઈ જશે અહીંયા? 200 મિનિટ. અને 4 કલાક છે, આને 60 વડે ગુણી નાખો એટલે અહીંયા હશે 240 મિનિટ. તો દેખો બધું મિનિટમાં ફરી ગયું. ઓકે, તો હવે આપણે સમીકરણ આને x ધારીશું. એ સ્મરણિકા કેટલી બનાવવાની? x બનાવવાની છે. અને બી સ્મરણિકા કેટલી બનાવવાની છે? y બનાવવાની છે. તો x અને y ઓલવેઝ કેવા હોય? 0 કે તેથી મોટા.
એટલે આ પ્રથમ ચરણ દર્શાવે. બીજું 5 સાથે x આવે તો 5x વત્તા 8y. હવે વધુમાં વધુ આટલો સમય એનો મતલબ શું 200 કે તેથી ઓછા. હવે 200 લઈશું આપણે કારણ કે મિનિટમાં કન્વર્ટ કર્યું. 3 કલાક એટલે 180 મિનિટ અને ઉલટાના બીજે 20 મિનિટ હજુ એમાં એડ કરવાની છે આપણે એટલે 200 મિનિટ. એટલે બીજું 10x વત્તા 8y અને અહીંયા કેટલી મિનિટ કીધી છે 240. નફા માટે z નું સમીકરણ 5x વત્તા 6y. તો બધું જ મળી ગયું. હવે આની ઉપરથી તમારે સેમ આગળના દાખલાઓની જેમ બધું જ આલેખમાં ડ્રો કરવાનું, શક્ય ઉકેલ પ્રદેશ મેળવવાનો, શિરોબિંદુ મેળવીને પછી તમારે જે મહત્તમ મૂલ્ય મળતું હોય એની સામે જે x અને y નું મૂલ્ય છે એ સ્મરણિકા a અને સ્મરણિકા b છે. સર સર ચલો નંબર 8 જોઈએ હવે. હા 1 સેકન્ડ બકા 1 સેકન્ડ બોલો બોલો. સર બોલી જાવ કે કઈ કેવું છે. સર હું એવું કહું છું કે આપણે આમાં સમય તો વધુમાં વધુ કે ઓછામાં ઓછું લેવાનું એ તો નહીં કીધું, તો તમે કેમ વધુમાં વધુ લીધો? જો એવું કહેવામાં આવે બકા તમને કે તમે જમવા બેઠા હો અને એક ડીશ તમારી સામે હોય અને એમાં અમુક ફ્રૂટ મૂકેલા હોય, જેમ કે 1 કિલો ફ્રૂટ મૂક્યા અને એવું કીધું કે હવે તમે ખાઓ, તો તમે કેટલા ખાઈ શકો? વધુમાં વધુ 1 કિલો જ ખાઈ શકો ને. એ કહેવાની જરૂર જ નથી ને. તમારી સામે 1 કિલો જ વસ્તુ પડી હોય અને તમને ખાવા માટે 3 જણને આપી દીધી અને એવું કીધું કે આ ખાઈ જાઓ, તો તમે કેટલું ખાશો? કાં તો બધે બધું ખાઈ જશો તો 1 કિલો પૂરેપૂરા ખાઈ જશો. કોઈ કહે કે ના અમારે અડધું જ ખાવું છે, 500 ગ્રામ જ ખાવું છે. પણ એનો અર્થ શું થાય? તમે વધુમાં વધુ કેટલું ખાઈ શકો? જેટલું મુકાયું છે એટલું. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? બોલો. હા સર. તમને એવું કીધું હોય હવે બીજી વાર કે ભાઈ તમને આવતીકાલે એક્ઝામ છે, આવતીકાલે સાંજે 7 વાગે, તો તમારી જોડે 24 કલાકનો સમય છે. તો હવે તમે કેટલું ભણી શકો? વધુ ને વધુ 24 કલાક ભણી શકો. એ કહેવાની જરૂર જ નથી. તમે ઈચ્છો તો 25મો કલાક ના લાવી શકો. કોઈ 20 કલાક ભણે, કોઈ 5 કલાક ભણે, કોઈ 2 કલાક ભણે, પણ વધુમાં વધુ તમે કેટલું ભણી શકો? જેટલો તમને સમય આપ્યો હોય. બોર્ડની એક્ઝામના આજે કેટલા દિવસ છે? હવે કોઈ કહે ભાઈ તમે તૈયારી કરો, તો તમે વધુમાં વધુ એટલા જ દિવસની તૈયારી કરશો. તમે ઈચ્છો તો એ દિવસને વધારી નથી શકવાના. તો વધુમાં વધુ શબ્દ વાપરવાની જરૂર નથી બેટા એમાં. સમજી ગયા બેટા? હા સર, ક્લિયર. આમને કાપવાનો સમય કેટલો આપે તો 3 કલાક ને 20 મિનિટ. તો એનો મતલબ શું કે તમે વધુમાં વધુ આટલો જ સમય વાપરી શકો. આના વહેલા પતી જાય કાપવાનું કામ તો કશો વાંધો નહીં, આરામ કરો. પણ તમે એમ કહો કે મારે 3 કલાક ને 30 મિનિટ જોઈએ તો નહીં મળે એમ. એટલે તમને મેક્સિમમ ટાઈમ આટલો મળે એટલા માટે આપણે વર્ડ શું યુઝ કરીએ છીએ અહીંયા? વધુમાં વધુ. બરાબર? ચાલો હવે નંબર 8 જોઈશું આપણે. ચાલો સવાલ થોડોક સમજજો. આમાં શું અમુક બહુ અતિશય ગુજરાતી વર્ડ હોય ને એટલે આપણને તમને થોડું અટપટું લાગશે. જો એક વેપારી મેજ પર રાખી શકાય, મેજ એટલે ટેબલ, ટેબલ ઉપર રાખી શકાય એવા ડેસ્કટોપ, પેલા આપણે નહીં આવતા કોમ્પ્યુટર મોટા, પેલા આખા ડબ્બા જેવા આવે ને કોમ્પ્યુટર ડેસ્કટોપ, અને સુવાહ્ય ફેરવી શકાય એવા પોર્ટેબલ મોડેલ, એટલે આપણે એમ કહી શકાય કે લેપટોપ, જેને ફેરવી શકાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. તો 2 પ્રકારના મોડેલ, એમ 2 પ્રકારના અંગત કમ્પ્યુટર્સના વેચાણનું આયોજન કરે છે. અંગત જ હોય ને બધા, પીસી એટલે પર્સનલ કમ્પ્યુટર નથી બોલતા આપણે, એને પીસી કહીએ છીએ. આ બધા અંગત જ છે આપણા માટે. હવે એમની કિંમત આપી છે. એટલે કમ્પ્યુટર્સ 2 પ્રકારના છે, એક ડેસ્કટોપ છે અને બીજું પોર્ટેબલ છે. ચાલો, એક ડેસ્કટોપ છે અને બીજું શું છે આપણી જોડે? પોર્ટેબલ છે. ચલો પોર્ટેબલ,
બરાબર, બે વસ્તુ છે, એક ડેસ્કટોપ છે અને બીજું શું છે આપણી જોડે પોર્ટેબલ છે. આ બે વસ્તુ છે. હવે રકમ આગળ જુઓ તમે. હવે એમની કિંમત આપી છે 25,000 અને 40,000. આ શું છે? ડેસ્કટોપની કિંમત છે. સમજો, નફો નથી હો ભૈયા, કિંમત છે. એક ડેસ્કટોપ કેટલા રૂપિયા મળે છે આપણને? 25,000 રૂપિયા મળે છે. અને એક પોર્ટેબલ કેટલા મળે છે આપણને? 40,000 રૂપિયા મળે છે. આ એકની કિંમત આપી છે, એક વસ્તુની કિંમત છે. બરાબર, પ્રતિ ડેસ્કટોપ અથવા પ્રતિ પોર્ટેબલ એટલે પ્રતિ એકમ, યુનિટ. તમે જે યુઝ કરો શબ્દ, બરાબર, યુનિટ વાપરો તો યુનિટ. હવે એમાં રકમમાં આગળ જાઓ. તેનો અંદાજ એવો છે કે કમ્પ્યુટર્સની માસિક માંગ 250 નંગથી વધે નહીં. હવે માંગનો મતલબ શું? આપણે ડેસ્કટોપ કેટલું ઉત્પાદન કરવાના છે? X, અને પોર્ટેબલ કેટલા? Y. તો એ બેનો સરવાળો, X અને Y નો સરવાળો, એ કેટલો થશે? તો શું શબ્દ વાપર્યો છે એમણે કે એનો અંદાજ એવો છે કે કમ્પ્યુટર્સ એટલે બંને ટાઈપના એમની માસિક માંગ 250 નંગથી વધે નહીં. એનો મતલબ 250 કે તેથી ઓછી જ રહે. તો આ એક પરિણામ અહીંથી જ મળી જશે. જુઓ, શબ્દ એમણે એવો વાપર્યો છે કે ભાઈ જે ડેસ્કટોપ અને પોર્ટેબલ નું તમે ઉત્પાદન કરો છો ને, એ 250 કરતા વધવું ના જોઈએ. એનો મતલબ શું? 250 કરશો તો વાંધો નહીં, પણ એનાથી તો વધવું જોઈએ નહીં. એટલે એક સમીકરણ તો અહીંથી જ મળી ગયું આપણને. બીજું, એક્સ અને વાય તો કેવા હશે ભાઈ? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો દેખો, આટલું તો મળી જ ગયું. અહીંયા હજુ આગળ જઈએ આપણે. મેજ પર રાખવાના કમ્પ્યુટર્સ દીઠ તેનો નફો 4500 છે. આવો, આ ડેસ્કટોપ એટલે મેજ ઉપર રાખવા વાળા છે. આમનો નફો એટલે ઝેડ કહેવાય. એ કેટલા રૂપિયા છે આપણો જોડે? અહીંયા 4500 રૂપિયા એકમાં. અને સુબાહ્ય કમ્પ્યુટર્સ એટલે જે ફેરવી શકાય, પોર્ટેબલ, એનો નફો રૂપિયા 5000 છે. ચાલો, આનું પણ કામ પૂરું થઈ ગયું. અહીંયા આટલું મળી ગયું આપણને. હજુ શું કે છે કે તે રૂપિયા 70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી. હવે આનો અર્થ શું થયો ભાઈ? કે 70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી, એનો મતલબ વધુમાં વધુ કેટલા રૂપિયાનું રોકાણ કરી શકશે? 70 લાખનું. હવે દેખો, એક ડેસ્કટોપ 25,000 નું, એક પોર્ટેબલ 40,000 નું. તો જે બી સંખ્યા સાથે ગુણો તો મેક્સિમમ રૂપિયા તમે કેટલા રોકવા માંગો છો? 70 લાખ. આટલા રૂપિયા. આ વધુમાં વધુ કહેવાય. હવે એવો શબ્દ એમણે ના વાપર્યો, પણ વધુમાં વધુ એ 70 લાખ જ વાપરી શકશે. એનાથી વધારે માગશો, રોકાણ કરવાનું કહેશો તો એ ના પાડી દેશે. ભાઈ, મારી જોડે 70 લાખ રૂપિયા છે, હું એનું રોકાણ કરી શકું. તમે ઈચ્છો તો 70 લાખ વાપરી દઉં, તમે ઈચ્છો તો 60 લાખ જ વાપરું, પણ આનાથી વધારે કહેશો તો હું નહીં આપું. એનો અર્થ શું થઈ ગયો કે વધુમાં વધુ 70 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો એક સમીકરણ એના ઉપરથી પણ મળે. 25,000 X વત્તા 40,000 Y, અને વધુમાં વધુ એટલે એના કરતા ઓછો જ તમે યુઝ કરી શકશો. આટલા. હવે આ આપણે એક આનું સમીકરણ, આ જે રેખા રહી એ દોરવાની છે આપણે. એક આમાંથી બનશે હમણાં રેખા, એ કરીશું. અને નફો અહીંયા લખી દઈએ છીએ 4500 X વત્તા 5000 Y. આ શું મળશે આપણને? Z. આ નફાનું સમીકરણ. તો આ 250 ભાગશો એટલે આ તો મળી જશે X ના છેદમાં 250 વત્તા Y ના છેદમાં 250 ઇક્વલ ટુ 1. એટલે X ને 250 અને Y ને 250 માં છેદશે. પણ 70 લાખ ભાગવાના હોય ત્યારે જો ભાગી લઈએ આપણે. અને સામે તો એક જ થઈ જશે. 70 લાખ ને 70 લાખ વડે ભાગવામાં આવે તો છેદ ઉડે, શું ઉડે? 1 2 3 0 કેન્સલ આઉટ થશે. હવે અહીંયા વધ્યા 7,000 ના છેદમાં 25 આવી જશે. ચલો કેલ્ક્યુલેટર વાપરો. દેખો, હાલ 25 ભાગ્યા 7,000 ન કરાય, 7,000 ભાગ્યા 25, કારણ કે અંશ છે ને એ છેદના છેદમાં જશે. એટલે આપણી જોડે કેલ્ક્યુલેટર જ હોય. 7,000 ભાગ્યા ડાયરેક્ટ કરી દઈએ 25, એટલે જવાબ મળશે આપણને 280.
વત્તા અહીંયા શું થશે 1 2 3 1 2 3 0 0 તો અહીંયા આપણે 700 ભાગ્યા 4 કરી દઈએ ચલો 700 ભાગ્યા 4 કરીએ તો મળશે 175 તો y છેદમાં આવશે 175 બરાબર 1 તો x ને 280 માં અને y ને 175 માં એ ભાગ ત્યાં આગળ છેદશે બરાબર એવી રીતે અહીંયા તમારે 250 ભાગો એટલે શું મળે x ના છેદમાં 250 વત્તા y ના છેદમાં પણ 250 ઇક્વલ ટુ 1 તો અહીંયા x ને 250 y ને 250 માં છેદે અને ત્યાં જે રેખા દોરાય એ આની મળી જશે આપણને બીજી આની મળશે બંને જ્યાં છેદે એના પરથી શિરોબિંદુઓ મેળવવાના શિરોબિંદુઓનો ઉપયોગ આ z માં કરવાનો અને એમાં જે મહત્તમ જે નફો મળતો હોય એની સામે જે x અને y હોય ને એટલા ડેસ્કટોપ અને પોર્ટેબલ તમારે ઉત્પાદન કરવાનું હોય તો બાકીનું બધું તમારે અહીંથી સેલ્ફ કરવાનું બોલો ક્વેશ્ચન હોય તો બોલી જાવ ચલો ઓકે નંબર 9 જોઈશું સર સર એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ અને 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે એવો એક સમતોલ આહાર છે ભાઈ આપણી જોડે કે જે વિટામિન એ કેટલા ભાઈ ઓછામાં ઓછા 80 એકમ જો આમાં તો શબ્દ વાપર્યો જ છે એમને હવે ઓછામાં ઓછા 80 બોલો બેટા કઈ કામ સર આના પછી ઉદાહરણ 7 એકવાર કરાવજો ને હા ઉદાહરણ 7 કરાવી દઉં હો તમને ચલો પહેલા આને જોઈ લઈએ આપણે એકવાર શું કહે છે એ સમજી લો પહેલા કે એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ અને 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે એટલે બે વસ્તુ તો છે જ વિટામિન બી છે અને ખનિજ તત્વ પણ છે F1 અને F2 એમ બે પ્રકારનો ખોરાક ઉપલબ્ધ છે એટલે ખોરાક બે પ્રકારના છે એક F1 અને બીજો F2 આ બંને ખોરાક છે અને એની અંદર બે વસ્તુની વાત થઈ ગઈ એક વિટામિન એ અને બીજું ખનિજ તત્વો તો અહીંયા લખી દે વિટામિન એ અને બીજું આવશે ખનિજ તત્વો આ બે વસ્તુ છે અને આટલાની ઉપરથી આપણું એક બોક્સ તો તૈયાર થઈ ગયું પેલા મેઇન તો બોક્સ બની જાય એટલે પછી કિંમતો બધી અંદર ફિલ કરવાની એટલે એમાં વાંધો ના આવે પછી તમારે ચલો આટલું તો આપણને ખબર પડી જ ગઈ હવે રકમમાં થોડુંક પહેલા ઉપર જે 80 આપ્યું છે ખનિજ તત્વો 100 એકમ આપ્યા છે એ આપણને હજુ ખબર નથી એટલે હમણાં એને ઇગ્નોર કરો આગળ જાઓ રકમમાં F1 અને F2 બે પ્રકારના ખોરાક ઉપલબ્ધ છે એમાં F1 પ્રકારના એક એકમ ખોરાકની કિંમત ₹4 અને F2 પ્રકારના એક એકમ ખોરાકની કિંમત ₹6 છે હજુ આપણે આમાં ફિલઅપ કરી શકવાના નથી તો આગળ જાઓ F1 પ્રકારનો એક એકમ ખોરાક 3 એકમ વિટામિન એ દેખો F1 પ્રકારનો છે 3 એકમ વિટામિન એ અને 4 એકમ ખનિજ તત્વો ધરાવે છે તો 4 એકમ શું ધરાવે છે ખનિજ તત્વો કોણ તો F1 ખોરાકની વાત ચાલે છે આ બંનેની વાત ચાલે છે હવે આગળ જઈએ તો F2 પ્રકારનો એક એકમ ખોરાક 6 એકમ વિટામિન એ F2 વાળો રહ્યો 6 એકમ વિટામિન એ અને 3 એકમ ખનિજ તત્વો ધરાવે છે 3 એકમ ખનિજ તત્વો ધરાવે છે બરાબર આ બંને એનું આવી ગયું આ પ્રશ્નને સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો એટલે જે સમીકરણ બનાવી છે એને એનું ગાણિતિક સ્વરૂપ કહેવાય બંને પ્રકારના ખોરાકના મિશ્રણથી તૈયાર થયેલ ન્યૂનતમ જરૂરી પોષક તત્વો ધરાવતા સમતોલ આહારની ન્યૂનતમ કિંમત કેટલી એટલે આપણે આમાંથી ન્યૂનતમ મૂલ્ય શોધવાનો ટ્રાય કરવાનો છે અને એ જે જવાબ છે એ જ આપણો આન્સર પણ તમારે ક્યાં મૂકવાનું રહેશે એને Z માં બરાબર Z આપણે હજુ લખીશું હવે રકમ આગળ વાંચો
ફરીથી એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ, 80 એકમ વિટામિન એ, પણ કેવા? ઓછામાં ઓછા. હવે સપોઝ કરો કે તમને અસીમિત ઉકેલ પ્રદેશ આવે તો બી તમને જવાબ લખતા આવડવો જોઈએ. આપણે અસીમિતના દાખલા બહુ બધા ગણેલા છે. સીમિત હોય અસીમિત હોય એમાં એકાદ બે લાઈનનો જ ફરક છે, બરાબર. ઝેડ વાળી લાઈન ડ્રો કરવાની હોય અને તૂટક રેખા દ્વારા બનેલો શેડ એ અસીમિત ઉકેલ પ્રદેશને ના છેદે તો પછી ઉકેલ મળે, અને જો છેદી જાય તો ઉકેલ ન મળે. બે વસ્તુ હોય. ખનિજ તત્વો માટે શું કીધું છે? 80 એકમ વિટામિન એ અને 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે. 100 એકમ ખનિજ તત્વો છે. હજુ શું કહે છે? F1 પ્રકારના 1 એકમ ખોરાકની કિંમત, આ F1 પ્રકારનો જે ખોરાક છે એની એકની કિંમત 4 રૂપિયા. એટલે અહીંથી આપણને શું પ્રાપ્ત થશે? નફો. અને F2 પ્રકારના 1 એકમ ખોરાકની કિંમત રૂપિયા 6 છે. અહીંયા રૂપિયા 6. બધું લગભગ ફિલઅપ થઈ ગયું, હવે કઈ બાકી નથી. તો આ તો બધું સિમ્પલ જ આવ્યું. દરેક દાખલામાં આવું જ આવે છે, કઈ અલગ છે જ નહીં. ખાલી વધુમાં વધુ જગ્યા અત્યારે આ વખતે ઓછામાં ઓછા આવે છે, બીજું કઈ નવું નથી આપણી જોડે. જો આ એક્સ ધારી લો, આ વાય ધારો આમને, તો એક્સ 0 થી મોટા અને વાય પણ 0 કે તેથી મોટા. ચલો પછી અહીંયા 3x વત્તા 6y અને ઓછામાં ઓછા 6 એકમ. હવે ઓછામાં ઓછા 6 એકમ એટલે શું? 6 કે તેથી વધુ. સોરી 80, સોરી, ઓછામાં ઓછા 80 એકમ. એનો અર્થ શું થયો? કે 80 કે તેથી વધુ. બરાબર, આવી રીતે બોલાય તો 80 કે તેથી વધુ એટલે અહીંયા ગ્રેટર આવે. અને આમ બી જેને ખબર ના પડે ઓછામાં ઓછા માટે ગ્રેટર ધેન શબ્દ તમારે વાપરી દેવાનો, બરાબર. અને વધુમાં વધુ હોય તો લેસ ધેન વાપરવાનો હોય છે. પણ સમજો તો તમને ખબર પડી જ જાય કે આ જે એકમો છે એ ઓછામાં ઓછા 60 એકમ છે. ઓછામાં ઓછા 60 કે તેથી વધુ ગમે તેલા વાપરી શકો તમે. ચલો એના પછી અહીંયા 4x વત્તા 3y, અહીંયા બી ઓછામાં ઓછા 100 એકમ. ઓછામાં ઓછા 100 એટલે 100 કે તેથી વધુ. પછી નફો z 4x વત્તા 6y. તો સમીકરણ તમારે આ રેખાનું અને આ રેખાનો ઉપયોગ કરીને તમારે આલેખ ડ્રો કરવાનો છે. આ દાખલામાં અસીમિત ઉકેલ પ્રદેશ મળશે તમને. સીમિત હોય કે અસીમિત હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, પણ અસીમિત દોરશો અસીમિત તો પછી ઝેડ દોરવાનો આવશે. ઝેડ દોરશો ને તો ઝેડ નો શેડ છે ને એ અસીમિત ઉકેલ પ્રદેશને ક્યાંય નહીં છેદે. તો પછી જે શિરોબિંદુ વાળો જે કોઠો બીજો બનાવીએ છીએ એમાં જે આપણો જવાબ હશે એ જ આપણો આન્સર ગણાશે. ચાહે મહત્તમ કીધો મહત્તમ, ન્યૂનતમ કિંમત કીધેલી છે તો જે કોષ્ટક હશે શિરોબિંદુ વાળું એમાં જે ન્યૂનતમ કિંમત હશે એ જ આપણો આન્સર રહેશે. બરાબર, કારણ કે ઝેડ વાળી રેખા છે ને એનો શેડ આપણા અસીમિત ઉકેલ પ્રદેશને ક્યાંય છેદવાનો નથી. હવે અસીમિત ઉકેલ પ્રદેશ એટલે આપણે જે આલેખ ડ્રો કરવાના એમાં અસીમિત ઉકેલ મળવાનો છે, પણ ઝેડ એને ક્યાંય પણ છેદશે નહીં. બરાબર, એટલા માટે. હા, આપણને કયું એક્ઝામ્પલ કીધું વખતે? ઉદાહરણ 7. આ ફાળવણી સમસ્યા ખેડૂતો વાળું ને? હા સર. ઓકે, જોઈ લઈએ. ચાલો હોય ચાલો હવે આપણે એ ઉદાહરણ ગણી લઈએ એકવાર. ચલો સવાલ સમજી લો. ખેડૂતોની એક સહકારી મંડળી પાસે એક્સ અને વાય એમ બે પ્રકારના પાક ઉગાડવા માટે 50 હેક્ટર જમીન છે. ટોટલ જમીન એમની જોડે 50 હેક્ટર છે. પાક એક્સ અને વાય થી હેક્ટર દીઠ અનુક્રમે 10,500 અને રૂપિયા 9,000 નફો મળે છે.
પહેલા સવાલમાં આ નફો તો છેલ્લે જ લખવાના છીએ આપણે. હવે શું છે, પાક એક્સ અને વાય થી હેક્ટર દીઠ આશરે અનુક્રમે 10,500 ને 9,000 નફો મળે છે. આવી ગયું ને. નીંદણને નિયંત્રણમાં રાખવા માટે પાક એક્સ માટે હેક્ટર દીઠ 20 લીટર અને પાક વાય માટે હેક્ટર દીઠ 10 લીટર પ્રવાહી વનસ્પતિ વાપરવું પડે છે. ચલો, બે વસ્તુ છે આપણી જોડે. શું છે? એક્સ માટે હેક્ટર દીઠ 20 લીટર અને વાય માટે હેક્ટર દીઠ 10 લીટર પ્રવાહી વનસ્પતિ વાપરવું પડે છે. આ જમીનની ગટર વ્યવસ્થાનો નિકાલ એક તળાવમાં કરવામાં આવે છે. માછલી અને જંગલી જીવોના રક્ષણ માટે આ વનસ્પતિ 800 લીટરથી વધુ વાપરી શકાય નહીં. મંડળીનો કુલ નફો મહત્તમ થાય તે માટે દરેક પાક માટે કેટલી જમીન ફાળવી શકાય? એટલે આમાં બે પ્રકારના પાક છે, એક્સ અને વાય. એક્ઝામ્પલ નંબર 7. પાક આપેલા છે એક્સ અને વાય. ઓકે, રકમ પહેલેથી જોઈ લઈએ. હવે ઉગાડવા માટે 50 હેક્ટર જમીન છે. ટોટલ જમીન આપણી જોડે 50 હેક્ટર છે. તો પાક એક્સ માટે એક્સ હેક્ટર અને પાક વાય માટે વાય હેક્ટર જમીન હોય તો એક્સ વત્તા વાય બરાબર 50 મળી શકે આપણને. એક્સ વત્તા વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50 એ પછી જોઈએ. ચાલો, હવે શું કહે છે કે પાક એક્સ અને વાય થી હેક્ટર દીઠ આશરે અનુક્રમે 10,500 અને 9,000 નફો મળે છે. તો અહીંયા નફો પણ જોડે જોડે લઈ લઈએ. ચાલો, જે આપ્યું છે ને એ જ 10,500 રૂપિયા અને પેલામાં મળે છે આપણને રૂપિયા 9,000 નફો. આ નફો મળે છે આપણને. નીંદણને નિયંત્રણમાં રાખવા માટે પાક એક્સ માટે હેક્ટર દીઠ 20 લીટર અને પાક વાય માટે હેક્ટર દીઠ 10 લીટર પ્રવાહી વનસ્પતિ વાપરવું. એટલે જો નીંદણને નિયંત્રણમાં રાખવા, જે દવા કહેવાય, ઇન શોર્ટ ટૂંકમાં લખો તો દવા, નીંદણને નિયંત્રિત કરતી દવા. એમાં શું કીધું છે આપણને? હેક્ટર દીઠ એક્સ માટે કેટલા રૂપિયા કીધા છે? 20 લીટર. અહીંયા કેટલા લીટર કીધું છે? 20 લીટર દવા. અને અહીંયા પાક એક્સ કેટલી જગ્યામાં વાપર્યો છે? તો એક્સ હેક્ટરમાં. અને આ વાય પાક કેટલામાં વાવેલો છે? આપણે વાય હેક્ટરમાં. આપણે લખીએ છીએ ને દરેકમાં એક્સ અને વાય, આ એ છે. અને દવા છે ને પાક એક્સમાં 20 લીટર પ્રતિ હેક્ટર અને પાક વાય માટે કેટલી દવા વાપરી છે? 10 લીટર પ્રવાહી વાય. અહીંયા 10 લીટર આટલી દવા એમાં વાવેલી છે. ઓકે, હવે શું કીધું છે? આ જમીનની બસ, બીજું બધું તો હવે એમને એમ જ છે. અને છેલ્લે શું આપ્યું છે? માછલી અને જંગલી જીવોના રક્ષણ માટે આ વનસ્પતિ 800 લીટરથી વધુ વાપરી શકાતી નથી. હા, દેખો આ જે આવ્યું ને આ દવા, એટલે એકચ્યુઅલમાં દવા શબ્દ વાપરીએ છીએ આપણે, પણ એ શું લખે છે? આ આટલા લીટર પ્રવાહી વનસ્પતિ. આ એકચ્યુઅલમાં શું છે? પ્રવાહી વનસ્પતિ છે. તમને એવું થાય કે પ્રવાહી વનસ્પતિ એટલે શું? તો લીલ શું છે? લીલ પાણીમાં તરે ને, બધી પ્રવાહી વનસ્પતિ છે એક પ્રકારની. એ માછલી હોય, જંગલી જીવો, એ બધાના રક્ષણ માટે એ વનસ્પતિ 800 લીટરથી વધુ વપરાતી નથી. એટલે વધુમાં વધુ કેટલી વાપરવાની છે આપણે? વધુમાં વધુ 800 લીટર. એનાથી નથી વધારે વાપરી શકવાના આપણે. વધુમાં વધુ 800 લીટર. ઓકે, આટલું થઈ ગયું. બસ, તો કુલ મહત્તમ નફો મેળવવાનો છે. તો દેખો, પહેલું તો શું એમને સવાલમાં કહી દીધું છે કે આપણી જોડે 50 હેક્ટર વધુમાં વધુ જમીન હશે. પાક ઉગાડવા માટે તમને 50 હેક્ટર જમીન આપી હોય તો એનો મતલબ શું? તો 50 હેક્ટર નો યુઝ કરી શકશો. એનાથી ઓછી જમીન વાપરી શકશો, પણ એનાથી વધારે જમીન તો ન જ વાપરી શકો ને. એટલે વધુમાં વધુ 50 કહેવાય એનો મતલબ. તો પહેલું પરિણામ આવશે એક્સ વત્તા વાય. આ એક્સ અને વાય નો સરવાળો એ વધુમાં વધુ 50, એનો મતલબ 50 કે તેથી ઓછા. આ એક પરિણામ. બીજું, એક્સ અને વાય તો 0 કે તેથી મોટા જ હોય. ત્રીજું, 20x વત્તા 10y વધુમાં વધુ 800, એટલે 800 કે તેથી ઓછા.
આ ત્રીજું. અને નફો તો તમને ખબર જ છે, નફાનું પરિણામ સમીકરણ કેવી રીતે મળે? 10 500x વત્તા 9000y. આ આપણને મળી ગયો અહીંયા z. બસ, તો તમારે આ બંને માટે આલેખ ડ્રો કરવાનો છે અને જવાબ મેળવવાનો છે. એકવાર ફરીથી સમજો સવાલને. એમણે એવું કીધું છે કે ભાઈ વધુમાં વધુ 50 હેક્ટર જમીન, એટલે વધુમાં વધુ શબ્દ ના વાપર્યો હોય બકા આપણે. આપણને ખબર પડે એમણે 50 હેક્ટર જમીન આપી આપણને વાપરવા માટે. તેનો મતલબ શું? તમે વધુમાં વધુ એટલી જ વાપરી શકવાના છો. તો 50 હેક્ટર હતી, તો એક્સ નામનો પાક છે ને એ એક્સ હેક્ટરમાં વાવ્યો છે આપણે, અને વાય નામનો પાક વાય હેક્ટર જમીનમાં વાવેલો છે. એટલે આ જે જમીન છે એક્સ હેક્ટર ને વાય હેક્ટર. હેક્ટર એ એકમ છે જમીનનો. તો એક્સ અને વાય નો સરવાળો કરો તો વધુમાં વધુ 50 એકમ જમીનનો યુઝ કરી શકો છો તમે. પછી એમને કીધું છે કે ભાઈ આમાંથી જે એક્સ પાક વાવો છો ને એમાંથી 10 500 નો નફો થાય છે, અને વાય પાકમાંથી 9000 નો નફો થાય છે. એટલે નફાનું આમ તો નીચે લખીએ છીએ, પણ પહેલા માહિતી આપી એટલે આપણે અહીંયા લખી નાખી છે. પ્રવાહી વનસ્પતિ 20 લીટર વાવવાની છે આમાં, અને પેલામાં 10 લીટર વાવી છે, પણ પ્રવાહી ટોટલ 8000 લીટરની જ વાત કરી છે આપણને. એનાથી વધારે વાવવાની આપણને પરમિશન નથી. એટલે આપણે શું લખ્યું કે 20x વત્તા 10y વધુમાં વધુ 800, એટલે 800 કે તેથી ઓછા. અને પછી ઝેડ વાળું નફાનું પરિણામ બની ગયું. બરાબર, અહીંથી તો પછી તમે બનાવી શકો છો. અહીંથી આવડશે? બોલો યસ નો. યસ. ઓકે. ચાલો, હવે છે ને એક 10મો સવાલ છે. સિમ્પલ છે, બોક્સ આસાનીથી બની જાય એવું છે. આ તમને ગિફ્ટ આપું છું, એ તમારે જ બનાવવાનું છે. બરાબર. હવે આપણે એક 11મો દાખલો, એટલે જે 9 ગણ્યા છે આપણે, 10મો તમને પ્રોપર જાતે આપું છું ગણવા માટે. આ અહીંથી પૂરો કરી નાખજો. બરાબર, અહીંથી તમારે સેલ્ફ જ કામ કરવાનું. અહીંથી આવી જાય એવું છે. સર આમાં આગળ જે 800 લીટર થી વધુ છે એ બધું શું છે? એ લખ્યું તો ખરું બેટા, આમાં 800 લીટર થી વધુમાં વધુ 800 લીટર વપરાય છે. આ જે પ્રવાહી વનસ્પતિ છે ને 20 લીટર અને 10 લીટર, એ ટોટલ તમે વાપરો ને તો વધુમાં વધુ 800 લીટર જ વાપરી શકો. એટલે તો પરિણામ મળ્યું ને આપણને આ કે 20x વત્તા 10y અને વધુમાં વધુ 800 ને 800 કે તેથી ઓછા હોય. ચાલો, હવે હું છે ને એક 11મો દાખલો, સ્વાધ્યાય 12.2 નો 11મો દાખલો, જે એમસીક્યુ છે એ તમને કરાવું છું. 10મો જાતે કરવાનો છે. 10મામાં એક દાખલામાં હું બોક્સ બી નથી બનાવી આપતો, કારણ કે એ એટલું સિમ્પલ જ છે. તો અહીંયા આવે સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 10 સેલ્ફ, અને દાખલા નંબર 11 એકચ્યુઅલમાં શું છે? એમસીક્યુ છે. હવે એ 11મો એમસીક્યુ તમે સવાલ જોશો ને એટલે તમને એવું લાગશે ઘણું બધું અંદર ગણવાનું બહુ બધું આવતું હશે, પણ એકદમ સિમ્પલ સવાલ છે. દેખો, મર્યાદાઓની અસમતા સંહતિ આપેલી છે. એમાં 1 2 3 4 સમીકરણ આપ્યા છે, અને સમીકરણના આપણે આલેખ ડ્રો કરીએ છીએ ને એવા એમણે દોરી દીધેલા છે આલેખ, અને એમાંથી શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ પણ એમને બનાવી દીધા છે. આપણે જે આલેખ દોરીએ એટલે બધા શિરોબિંદુ નથી મળતા, 0 0 5 0 3 4 0 5, આ બધા મેળવી લીધા છે આપણે. એટલે આ મેળવ્યા છે. જુઓ, એક 0 0 મળ્યું છે એમને, પછી એક 5 0 પણ મેળવ્યું છે, એ રીતે 3 4 પણ મેળવેલું છે, અને 0 5 પણ મેળવ્યું છે. આ 4 શિરોબિંદુ એમને મળી ગયા છે આલેખ દોર્યા પછી. અને આપણને એમણે કહી દીધું છે કે ભાઈ આ 4 મળ્યા, એટલે આપણે આલેખ દોરવાનો નથી. પછી એવું કહે છે કે ધારો કે ઝેડ આપેલો હોય px વત્તા qy, px વત્તા qy, અને એવું કહે છે કે ઝેડ ની મહત્તમ કિંમત શિરોબિંદુ 3 4 આગળ
અને 0.5 આ બંને આગળ મહત્તમ કિંમત મળે છે આપણને, મહત્તમ. તો P અને Q વચ્ચેનો સંબંધ બતાવો. તો ચલો આ બંનેની કોઈ જરૂર નથી આપણે, પણ આ બંને આગળ મહત્તમ મૂલ્ય મળે છે એટલે જે બી મૂલ્ય હશે સમાન જ હશે. તો દેખો આ 3 મૂકી દો આમાં x ની જગ્યાએ, તો 3p વત્તા 4 મૂકો અહીંયા y ની જગ્યાએ, તો 4q. એ રીતે અહીંયા મૂકો 0 ગુણ્યા p, x ની વેલ્યુ 0 મૂકો એટલે 0 થઈ જશે, અને 5 મૂકશો તો શું મળશે અહીંયા 5q. પણ આ બંને બિંદુએ મહત્તમ મૂલ્ય મળે એનો મતલબ શું? આ બંને બિંદુનું મૂલ્ય સમાન જ હશે. તો એમને ઇક્વલ ટુ બતાવી દો, 3p વત્તા 4q ઇક્વલ ટુ 0 વત્તા 5q એટલે ખાલી 5q. 4q ને બાદ કરો, 5q માંથી 4q જાય તો વધે શું? q. તો દેખો p અને q વચ્ચેનું આવું રિલેશન મળશે. હવે આવો કયો વિકલ્પ છે? વિકલ્પ ડી છે. જુઓ, q ઇક્વલ ટુ 3p. આ બંને સેમ જ થઈ જશે. બરાબર. તો આ રીતે આપણે સ્વાધ્યાય 12.2 ને અહીંયા પૂરું કર્યું.